કેશોદમાં જલારામ મંદિરમાં નેત્ર નિદાન કેમ્પ, સાંધાના દુખાવાનો તથા બોડી ચેકઅપનો કેમ્પ યોજાયો. કેશોદમાં રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા જલારામ મંદિરમાં દાતાઓના સહકારથી નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાના દુખાવાનો તથા બોડી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગેવાનોએ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ અને આગેવાનોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. દર મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે આ કેમ્પ યોજાય છે એમ જલારામ મંદિર ટ્રસ્ટના શ્રી દિનેશભાઈ કાનાબારે જણાવેલ છે. આ કેમ્પમાં 400 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 74 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. આ પ્રસંગે કેશોદના આગેવાનો હાજર રહ્યા હતા. તમામ દર્દીઓને જલારામ મંદિર દ્વારા દાતાઓના સહકારથી નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ તબીબોએ, રણછોડદાસજી આંખની હોસ્પિટલના તબીબો અને કેશોદના તબીબોએ સારી એવી સેવા આપી હતી. અહેવાલ દિનેશભાઈ કાનાબાર, કેશોદ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી. જય જલારામ. જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ મહિનાની અંદર 2 આઈ કેમ્પ કરવામાં આવે છે. પહેલો રવિવાર અને ત્રીજો રવિવાર. આ રીતના દર મહિનામાં 2 કેમ્પ કરવામાં આવે છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓને તપાસી અને 74 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે. અને આ રીતે અવારનવાર વર્ષોથી થતા આ કેમ્પની અંદર અત્યાર સુધીની અંદર આ 330મો કેમ્પ કરવામાં આવેલો છે, જેની અંદર અત્યાર સુધીમાં 23,000 ઉપરાંત દર્દીઓને સફળ ઓપરેશન દ્વારા એક નવી દ્રષ્ટિ આપવાની અંદર જલારામ મંદિર સહભાગી થયું છે. અને આ રીતે અમે જે કેમ્પ યોજીએ છીએ એની અંદર દર્દીઓને એક ખાસ મેસેજ છે અમારો કે તમે આધાર કાર્ડ અને સાથે ફોન નંબર લઈને આવો એટલે તમારે કોઈ જાતની ચિંતા રહેશે નહીં. અને આ રીતે દરેકે આનો અમલ કરવો. જય જલારામ.